અમરેલીના સાવરકુંડલામાં ચેકડેમમાં ગાબડા પડ્યા છે। સુરજવડી નદી પરના ચેકડેમમાં ગાબડા પડતા પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે। અમરેલીમાં ભારે વરસાદથી તમામ જળાશયો છલકાયા છે, જ્યાં ડેમમાં થયેલા ગાબડાનું રિપેરિંગ ન થતા પાણીનો વેડફાટ થયો છે। આસપાસના 3 ગામડા અને હજારો એકરની જમીનને પણ ગેરફાયદો થશે। આ 2010માં આ ડેમ બાંધેલો છે, વારંવાર ગાબડા પડી જાય છે, બરોબર, અને આ લોકો રિપેરિંગ થોડું જજુ કરીને વયા જાય છે। જો આ ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ જાય, ત્રણ સંગમ નદી છે, આ ધામણીઓ, ભલગામ અને સુરજવડી, જો આ ડેમ હરખો રીતે બાંધી દે ભરાઈ જાય ને તો 500-700 વીઘાને ફાયદો થાય એમ છે। અને ઝાબાલ, રામગઢ આ હેઠે નદી જાય, બધી નદીઓને, માલધારીઓને, ખેડૂતોને બધાને ફાયદો થઈ એમ છે, બરોબર। આ વારાખેલે આ લોકો ડેમની રજૂઆત કરવા છતાં કોઈ કાંઈ કરતું નથી। અમારો વારાખેલે રસ્તોય ધોવાઈ જાય, તમારે વાડીએ જવામાં બહુ મુશ્કેલી પડે છે। અહીંથી મેન જવાનો રસ્તો છે અમારો, હાવ ધોવાઈ જાય છે ડેમને કારણે। તમારી શું માંગ છે? મારી માંગ છે કે ડેમ કાયદેસર હરખી રીતે બંધાવે, હરખો રિપેરિંગ કરે અને અમારો પુલિયો બાંધી। સાવરકુંડલા નજીક આવેલો આ ત્રિવેણી ડેમ છે। આ ત્રિવેણી ડેમ છે, છેલ્લા કેટલાક વર્ષોથી આ ડેમમાં ગાબડા પડેલા છે। આ ગાબડા પડવાને કારણે આ જે ડેમનું પાણી છે એ સંપૂર્ણ દરિયામાં વહી રહ્યું છે। અહીં લગભગ 3 નદીઓનો સંગમ હોવાથી આ ડેમ બનાવવામાં આવ્યો છે। અહીં ભલગામ, સુરજવડી આ નદી જે છે અને ફુલકુ નદીના કાંઠે બનેલો આ ડેમ છે। આ ડેમનું પાણી, આ ડેમમાં મસમોટા ગાબડા પડવાના કારણે આ ડેમનું પાણી વહી જતા આસપાસના ખેડૂતોને એનો ગેરલાભ મળી રહ્યો છે। જ્યારે ડેમ ભરેલો હોય છે ત્યારે આસપાસના 500 થી 1000 વીઘાના જમીન જે ખેડૂતો છે એને પિત્તમાં ફાયદો થાય છે। ઉનાળામાં પણ આ ખેડૂતો છે એ પાક લઈ શકે છે। ત્યારે હાલ આ ડેમમાં ગાબડા પડવાના કારણે આ ખેડૂતો છે એ પણ ખૂબ મૂંઝાયા છે। આ ખેડૂતોની અનેક રજૂઆત છે કે આ ડેમને તાકીદે જે ગાબડા છે પૂરવામાં આવે। દિલીપ જીરુકા, વીટીવી ન્યૂઝ, અમરેલી।